ले आम नमो सिद्धाचार्य सर्वसाधुभ्यः। ओम नमो रते परमेश्वराय चतुर्मुखाय परमेश्वरे त्रैलोक्यरताय अष्टदिक्कुमारी परिपूजिताय देवेन्द्र नमिताय देवादिदेवाय भगवान अनंत श्री महावीर स्वामी आदि तीर्थंकरा श्री पार्श्वनाथ आदि तीर्थंकरा अत्र मूर्तिषु आगच्छन्तु आगच्छन्तु स्वाहा। ओम नमो रते परमेश्वराय चतुर्मुखाय अष्टदिक्कुमारी परिपूजिताय देवेन्द्रमहिताय देवादिदेवाय दिव्य शरीराय त्रैलोक्यमहिताय भगवन्तो अनंत श्री महावीर स्वामी आदि तीर्थंकरा अत्र मूर्तिषु आगच्छन्तु आगच्छन्तु श्री पार्श्वनाथ आदि तीर्थंकरा अत्र मूर्तिषु आगच्छन्तु आगच्छन्तु स्वाहा। नमो रक्षिताचार्य सर्वसाधुभ्यः। ओम नमो अनंते परमेश्वराय चतुर्मुखाय परमेश्वरे त्रैलोक्यरताय अष्टदिक्कुमारी परिपूजिताय देवेन्द्रमहिताय देवादिदेवाय दिव्य शरीराय त्रैलोक्यमहिताय भगवन्तो अनंत श्री महावीर स्वामी आदि तीर्थंकरा श्री पार्श्वनाथ आदि तीर्थंकरा अत्र मूर्तिषु आगच्छन्तु आगच्छन्तु स्वाहा। चलो नवमा अभिषेक माटे संजयभाई ओधवजी परिवार रोड मगनलाल अप्रियाबेन तिलक ओधवजी पाला परिवार कंचनबेन आदि पदार्थो नवमा अभिषेक माटे महावीर स्वामी भगवानना संजयभाई परिवार અને પાર્શ્વનાથ ભગવાનના અભિષેક માટે તિલકભાઈ પરિવાર પધારજો। જરા ઝડપથી પધારજો, સમય બહુ થઈ ગયો છે। ત્યાં સુધી આપણે બધા આ ગીતમાં જોડાઈએ। મુખડું જાણે પૂનમનો ચંદ્રમા, જો સાથે મુખડું જાણે પૂનમનો ચંદ્રમા, મુખડું જાણે પૂનમનો ચંદ્રમા, ચિત્તમાં ઠંડક અનેરી થાય છે।
કેવી હૃદયમાં જ્યાં તમારા મુખના દર્શન થાય છે. એક સાથે જ્યાં તમારા આંખડી પ્રભુ હરખાય છે. આંખડી આંખડી મારી પ્રભુ હરખાય છે. આંખડી દેવનો વિમાન જાણે ઉતર્યો. ચલો સાથે દેવનો વિમાન જાણે ઉતર્યો. આ દેવનો વિમાન જાણે ઉતર્યો. એવો મંદિર આપનું સોહાય છે. જ્યાં તમારા મુખના દર્શન થાય છે. આંખડી પ્રભુ હરખાય છે. નવમો અભિષેક પંચગવ્ય વડે કરવામાં આવે છે. ગાયના દૂધ વગેરેથી મિશ્રિત પંચગવ્યથી પ્રભુજીનો અભિષેક કરવામાં આવે છે. નમો રચિતાચાર્ય પાદ્યાય સરસાદુઃ જીનમેન મોહમણિ હિમનાથ તગદંતુક્તાનિ દર્ભપરિપૂતમ સર્વોદકસં મિશ્રમ પંચગવ્યમ હરતુનિક્તાનિ વરપુષ્પજલધૃતૈ ચ મધુરે ભૂતાનિ સ્વને દધિદુતમિશ્રે શ્રવયામિ દિનેશ્વરમ. ઓમ નામે પરમતે પરમેશ્વરાય ગંધપુષ્પાદિ સંમિશ્ર પંચામૃતેન શ્રાવયામિ તે સ્વાહા. તમે મને મૂકીને વર્ષા. અમે જન્મો જન્મના તરસ્યા. શબ્દો સાંભળ્યા છે? જૂના છે, બહુ જ જૂના છે. લગભગ આ શબ્દોને 30 વર્ષ પહેલા લખાયેલા શાંતિલાલ ભાઈ શાહના હાથે. અત્યાર સુધી પણ છે ને એમ લાગે કે જ્વલંત છે આ શબ્દો. આપણે બધા ગાઈએ. તમે મન મૂકીને વર્ષા. અમે જન્મો જન્મના તરસ્યા. એક સાથે તમે મને અમે જન્મો જન્મના તરસ્યા. તમે મૂષળધારે વર્ષા. અમે જન્મો જન્મના તરસ્યા. સર્વ વિઘ્નના નાશ કરનારું આ 10મું અભિષેક અંબર કુસરી વગેરે સુગંધિત દ્રવ્યોના જળ વડે પ્રભુજીનો અભિષેક કરવામાં આવે છે. દરેક જણ કળશ હાથમાં
ભસ્મ અભિષેક માટે પ્રભુજીના મસ્તકેથી અભિષેક કરવાનો છે. જમણા અંગૂઠે અંગુષ્ણુ કરી પૂજા કરી થાળી વાગ્યા પછી અભિષેક કરવો. જમણા અંગૂઠે અંગુષ્ણુ કરી પૂજા કરવાની અને પુષ્પ ચડાવવાનું છે. નમો સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુભ્યઃ સર્વ વિઘ્ન પ્રશમન જીનસ્નાત્ર સમુદ્ભવે વંદન સંપૂર્ણ પુણ્યાનાં સુગંધે સ્નાપયે જીન सकल औषधि संयुक्त सुगंध्यघर्षित सुगति हेतु स्नापयामि जैन बिंबं वंत्रित तन्नीरनिमहेन ओम राम ह्रीं परमार्हते परमेश्वराय गंधपुष्पादि सम्मिश्र अंबरोजितादि सुगंध द्रव्य संयुक्त जलेन स्नापयामि ते स्वाहा. हजार हाथे तवे दीधो पण जोड़ी अमारी खाली. चलो બધા સાથે. हजार हाथे तवे दीधो पण जोड़ी अमारी खाली. ज्ञान खजानो तमे लूटाव्यो तोय અમે અજ્ઞાની. હો જ્ઞાન ખજાનો તમે લૂટાવ્યો તોય અમે અજ્ઞાની. તમે અમૃત રૂપે વર્ષા. તમે અમૃત અમે જન્મો જન્મના તરસ્યા. એક સાથે. અમે જન્મો જન્મના તમે મને મૂકીને વર્ષા. અમે જન્મો જન્મના તરસ્યા. તમે મને મૂકીને વર્ષા. અમે જન્મો જન્મના તરસ્યા. દીપેન અશોક ખેતસી પરિવાર મહાવીર સ્વામી પરમાત્માના અભિષેક માટે પધારજો. અને ત્યારબાદ રાજેશ લાલજી ડોડિયા પરિવાર પાર્શ્વનાથ ભગવાનના અભિષેક માટે પધારજો.
11મો અભિષેક સેવંતા, ચમેલી, મોગરા, ગુલાબ, જોઈ આદિ પુષ્પોના ચૂર્ણ વડે પ્રભુજીનો અભિષેક કરવામાં આવે છે. નમો સિદ્ધાચાર્ય વાદ્યાય સર્વસાધુભ્ય અધિવાસિતમ સુમનકે સુમનપિંડલ કલ્પવાસિતમ તોયમ તીર્થજલાદિ સુપ્રોક્તમ કલ્પસન્મુક્તમ પતતો બિંબે સુગંધિ પુષ્પોદય તીર્થોદકેન સંયુક્તે ભાવના ભવ સંતોષ સ્નાપયામિ જીનેશ્વર. ઓમ રામ રે ભગવતે પરમેશ્વરાય કૃત પુષ્પાદિ સમીશ પુષ્પાદિ સંયુક્ત જલેન સ્નાપયામિ તે સ્વાહા. આના પછીના અભિષેક માટે મુકેશભાઈ એટલે ઝવેરચંદ સામત પરિવાર અને સુનિલ ગુલાબચંદ સામત પરિવાર આ મુકેશભાઈ ભૂપેન્દ્રભાઈ એટલે ઝવેરચંદ સામત પરિવાર મહાવીર સ્વામી પરમાત્માના અભિષેક માટે અને સુનિલ ગુલાબચંદ સામત પરિવાર પાર્શ્વનાથ અભિષેક પરમાત્માના અભિષેક માટે આના પછી પધારજો. તૈયાર રહેજો. ચાલો કળશ હાથમાં લીધો. નમો આપે છે, આપે છે, આપે છે. બારમો અભિષેક કેસર, કપૂર, કસ્તુરી, અગર અને ચંદન એ 5 દ્રવ્યોના મિશ્રણથી પ્રભુજીનો અભિષેક કરવામાં આવે છે. ગંધ સ્નાત્ર નવો સિદ્ધાચાર્ય વિદ્યાય સર્વસાધુભ્ય ગંધાંગ સ્નાનિ કયા સમુદ્ર જતુકાશ ધારાભી સ્નાપયામિ જૈન બિંબમ કર્મોદ ચિત્ત શિવદમ કુંકુમાદય શકર્પુરે સુખપદેન સંયુક્તે અગર ચંદન મિશ્રે સ્નાપયામિ જીનેશ્વર. ઓમ રામ રે ભગવતે પરમેશ્વરાય કૃત પુષ્પાદિ સમીશ યક્ષકદલમાંથી ગંધચૂર્ણ સંયુક્ત જલેન સ્નાપયામિ તે સ્વાહા. ચલો આપણે બધા ગીતમાં જોડાઈએ ફરી પાછે. સ્નેહની ગંગા તમે વહાવી જીવન નિર્મળ કરવા. ચલો બધા સાથે. સ્નેહની ગંગા તમે વહાવી જીવન નિર્મળ કરવા. પ્રેમની જ્યોતિ તમે જલાવી આત્મા ઉજ્જવલ કરવા. તમે સૂરજ થઈને ચમક્યા. તમે સૂરજ થઈને ચમક્યા. અમે જન્મો જન્મના તરસ્યા. એક સાથે. તમે મને મૂકીને વર્ષા. અમે જન્મો જન્મના તરસ્યા. તમે મને મૂકીને વર્ષા. અમે જન્મો જન્મના તરસ્યા.
ચાલો આવી જજો અભિષેક માટે. મુકેશભાઈ સુરેન્દ્રભાઈ અને પરિવાર મહાવીર સ્વામી પરમાત્માના અભિષેક માટે. સુનિલ ગુલાબચંદ સામંત પરિવાર પાર્શ્વનાથ ભગવાનના અભિષેક માટે. ખાસ ખ્યાલ રાખજો, પૂરા કપડા હોય તો જ અભિષેક માટે પધારજો. તેરમો અભિષેક વાસસ્નાત્ર કળશ હાથમાં લેજો. ચંદન કેસર કપૂરના ચૂર્ણને ઘસી તેનું પાવડર બનાવીને તેના દ્વારા પ્રભુજીનો અભિષેક કરવામાં આવે છે. નવો રથ સિદ્ધાચાર્ય પાદ્યાય સર્વસાધુગ્રહ. નવરથ સિદ્ધાચાર્ય પાદ્યાય સર્વસાધુગ્રહ. હૃદયારાજ કરે સુવર્ણિમંત સંસ્કૃતે જૈનમ સ્નાપયામિ સુકતિ હેતો વાસે નિવાસિતમ બિંબે શિશિર કર કરાભય ચંદને સ્તંદ મિશ્રે બહુલ પરિમલોજ્જે પ્રેણિતમ પ્રાણગંધે વિનવદ વર મૌલિ તોતરત્ન સુધાલય સિનવતિ વર શૃંગે સ્નાપયે ભાવ ભક્ત્યા. ઓમ રામ રેમ પરમ અર્હતે પરમેશ્વરાય ગંધ પુષ્પાદિ સમ્મિશ્ર સુગંધ વાસ ચૂર્ણ સહિત જલેન સ્થાપયામિ તે સ્વાહા. प्रभु वीर के चरणों में आकर के झुक जाना. यह है पावन भूमि, यहाँ बार बार आना. यह है पावन भूमि, यहाँ बार बार आना. ચૌદમો અભિષેક ચંદન અને દૂધના પાણી વડે કરવામાં આવે છે. નમો રથ સિદ્ધાચાર્ય પાદ્યાય સર્વસાધુગ્રહ. કળશ હાથમાં લઈ લેજો. શીતલ સરસ સુગંધી મનોમદ ચંદ સમુક્ત ચંદન કલ્ક સજલો મંદલ પદતુજિન બિંબે શેરેણાક્ષતમન મથશ્ચ મહાય શ્રી સિદ્ધિકાંતાપતે સર્વતશ્ચ સદાંગ વિશદ જ્યોત્સ્નારસ સ્પર્ધિનાં કુર્મા સર્વ સમુદ્રયેતિ જગદા નંદપ્રદમ ભૂયસા સ્નાનમ સત્વિક સત્તુશેષય પદ ન્યાસસ્ય સસ્યાકૃતે
ओम राम रे परमरते परमेश्वराय गंधपुष्पादि सम्मिश्र क्षीरचंदन संयुक्त जलेन स्नापयामि ते स्वाहा। आना પછી દિલીપ પુંજરાજ પરિવાર અને રણજીત દેવચંદ પરિવાર આ દિલીપ પુંજરાજ પરિવાર મહાવીર સ્વામી પરમાત્માના અભિષેક માટે અને રણજીત દેવચંદ પરિવાર પાર્શ્વનાથ પરમાત્માના અભિષેક માટે વધારજો। तू जीवन स्वामी है, तू अंतर्यामी है, तू जीवन स्वामी है, तू तो अंतर्यामी है। मेरी विनती सुन लेना, भव पार लगा देना। यह है पावन भूमि, यहाँ बार बार आना। यह है पावन भूमि, यहाँ बार बार आना। तेरी सावली सूरत है, मेरे मन को लुभाती है। तेरी सावली सूरत है, मेरे मन को लुभाती है। मेरे प्यारे प्यारे जिनराज, मेरे प्यारे प्यारे जिनराज, युग युग में अमर रहना। है ये पावन भूमि, यहाँ बार बार आना। ત્યાં એને વિલપાનંદના ભગવાન સાથે બદલાવી દીધો બાજુમાં આ વાંધોની બાજુમાં બદલાવી દીધો। 3 અભિષેક થઈ છે અંદરનું બાકી છે બાકી છે।
કેસર અને સાકરના પાણીથી પ્રભુજીનો અભિષેક કરવામાં આવે છે. નમો રક્ષિતાચાર્ય વાદ્યાય સંસારુભ્યઃ. નવરસરાતે સંસારુભ્યઃ. કાશ્મીરજસ્ય વિલિપ્તં બિંબંતન્યેન ધારયામિનો સન્મસ્તય પ્રયાસો ચે જૈનં સ્થાપયામિ સિદ્ધર્થં. વાચસ્કાર વિચાર સારમપરે સ્યાદ્વાદશુદ્ધામૃતા સલિન્દ પરમારથ કથમપી પ્રાપ્યં ન સિદ્ધાત્મન. મૂર્તિ શ્રીરસિકસ્ય યસ્ય સુરસ સ્નાત્રેણ કિં તસ્ય ચ શ્રીપાદ જય ભક્તિ ભાવિ દયા કુર્મ પ્રભો સ્તત્પુનઃ. ઓમ રામદેવ ભગવતે પરમેશ્વરાય બંધુપતિરમિષ કાશ્મીરે સર્ગા સિદ્ધજલેન સ્થાપયામિ તે સ્વાહા. जगमगता तारगणों तेरा सर हो जो. जगमगता तारगणों तेरा सर हो जो. एमा हमारा प्रभु जी ने प्रतिमा हो जो. सुंदर सुहावनी आगी हो जो. सुंदर सुहावनी आगी हो जो. जगमगता तारगणों तेरा सर हो जो. एमा हमारा प्रभु जी ने प्रतिमा हो जो. કોઈ જન ભાઈઓ લઈ જતા રસ્તોમાં બધા આવે. બરાબર, સમજ થાય. તો 1 કલાક બીજું, અડધી કલાક બીજું ચાલે. સૂર્યચંદ્ર દર્શનનું વિધાન અહીંયાથી કરવામાં આવે છે. ખાસ આપણે બધા જ આપણા સ્થાન પર જ બેસીને તાળીઓના તાલ સાથે જોડાઈએ.
सूरज ने चांदला दिवड़ा प्रगटाव्या तमतमता तारलाने मार्गे बिछाव्या થયું અધીર હું તો નીળખું છું વાટડી. ચલો આપણે બધા તાળીઓના તાલમાં જોડાઈએ. થયું અધીર હું તો નીળખું છું વાટડી દર્શન કરવાને દર્શે આંગળી મારી આંગળી દર્શન કરવાને દર્શે આંગળી ઊંચા અંબરથી આવો ને પ્રભુજી ऊंचा अंबरथी आवो ने प्रभुजी दर्शन करवाने दर्शे आंगળી मारी आंगળી दर्शन करवाने दर्शे आंगળી. नमो सिद्धार्थवादाय सर्वसाधुभ्यः चंद्र दर्शन विधान नमो सिद्धार्थवादाय सर्वसाधुभ्यः ओम अहम चंद्रोसी निशाकरोसी नक्षत्रपति रसी सुधाकरोसी चंद्रमासी गुरुपति रसी नक्षत्रपति रसी कौमुदीपति रसी निशापति रसी मदन विक्रमसी जगत जीवन रसी जीवोत्कोसी श्रीरक साधोसी श्वेतवाहनोसी राजासी राजराजोसी औषधि गर्भोसी वंद्योसी पूज्योसी नमस्ते भगवान प्रसिद्ध अस्य कुलस्य सकल संघस्य रुद्रेन गुरु गुरु वृद्धिं कुरु कुरु पुष्टिं कुरु कुरु पुष्टिं कुरु कुरु जयं कुरु कुरु विजयं कुरु कुरु भद्रं कुरु कुरु प्रमोदं कुरु कुरु चलो આપણે બધા જોડાઈએ તાળીઓના તાલમાં. અમે અમારા પ્રભુજીને જય હો. અમે અમારા પ્રભુજીને સોનાથી સજાવીશું. અમે અમારા પ્રભુજીને સોનાથી સજાવીશું. સોનું ન મળે તો અમે રૂપાથી સજાવીશું. રૂપાથી સુંદર જીવડા હોજો. એમાં મારા પ્રભુજીની પ્રતિમા હોજો. એમાં મારા પ્રભુજીની પ્રતિમા હોજો. સુંદર સુહાવણી આગી હોજો. જગમગતા તારકાનું વિલાસર હોજો. એમાં મારા પ્રભુજીની પ્રતિમા હોજો. आशीर्वाद मंत्र बोलो. ओम अरहम सर्वौषधि विश्व मरीचि जाल सर्वबदाम सवेन प्रवीण करोतु बुद्धि संकल्पि वंशे यस्माकं विदु सततम प्रसन्न. हे मारे स्वामी परमात्मा हमारा सकल संसार पर हमारा कुल पर सकल माडागास्कर नगरनी धन्य धरा पर आपनी अमी दृष्टि राखजो. हे मारे स्वामी परमात्मा आपना द्वारा चंद्रमा जेवी शीतलता हमारा जीवन में प्रगटे एवी आपना पासे प्रार्थना. सूर्य दर्शन नमो सिद्धाचार्य सर्वसाधुभ्यः
नमो भवसि प्रियं करोसि शिवं करोसि जगच्चक्षुरसि सूर्यवेष्टितोसि मुनिवेष्टितोसि विद्युतविमानोसि तेजोमयोसि अरुण सारथिरसि मार्तण्डोसि द्वादशात्मोसि चक्रबान्धवोसि नमस्ते भगवन् प्रसिद्ध अस्य गुणस्य सकल संघस्य वृद्धिं कुरु कुरु वृद्धिं कुरु कुरु वृद्धिं कुरु कुरु वृद्धिं कुरु कुरु तुष्टिं कुरु कुरु तुष्टिं कुरु कुरु पुष्टिं कुरु कुरु पुष्टिं कुरु कुरु जयं कुरु कुरु जयं कुरु कुरु विजयं कुरु कुरु विजयं कुरु कुरु भद्रं कुरु कुरु भद्रं कुरु कुरु प्रमोदं कुरु कुरु प्रमोदं कुरु कुरु सनितो भव भव श्री सूर्याय नमः हरि
चलो 16मो अभिषेक शत्रुंजय आदि महान नदीઓ गंगा यमुना सरस्वती गोदावरी आदि महान नदीઓના પાણી વડે પ્રભુજીનો તીર્થોદક વડે પ્રભુજીનો અભિષેક કરવામાં આવે છે નવો રચિતા જન્માધ્યાય સર્વસાધુભ્યઃ ચાલો કળશ હાથમાં લેજો તલતી નદીતા ગુંડેશુ યાની દીધોદકાની શુદ્ધાની સંબંધદતુ દેવીયમ વિભવ સામ્યામિ સિદ્ધતમ નાકી નદીતા વિદતે પ્રયોગરે છે રૂપી સુગે શ્રીમદજીને દબાદો સમચય સર્વશાંતાય ओम राम ह्रीं रूम ह्रीं नमः परमानंदे परमेश्वराय गणपुष्पांत समीचे तीर्थोदकेन स्नापयामि ते स्वाहा ચલો ફરી પાછા આપણે બધા જોડાઈએ કે લગની લાગી છે ઓ અગ્નિ જાગી છે કે લગની લાગી છે ઓ અગ્નિ જાગી છે તારા મિલનની પ્રભુ પડી પડ જમ્યા કરું તને આના પછીના અભિષેક માટે નિકુલભાઈ જોશી ઉમેશભાઈ દલીવાલા રવેલીલાલ નવોદભાઈ ગણપતરામ નિકુલભાઈ જોશી ઉમેશભાઈ દવેલીલાલ માલુસ્વામી પરમાત્માના અભિષેક માટે પધારજો ત્યારબાદ શાંતિલાલ પોપટ હરકચંદ મોકર તારા ધરમસિંહ ફેમિલી પાર્શ્વનાથ ડોગરના અભિષેક માટે બધાજો ઘેલો લાગ્યો મુજને હું ક્યારે તુજની ભેટો ઘેલો લાગ્યો મુજને હું ક્યારે તુજને ભેટો તારા પાવન ખોડે મીઠી નિંદરમાં લેટો શમણામાં રોજ હું દેખ્યા કરો તને હું તો દેખ્યા કરો તને કે લગની લાગી છે હું અગ્નિ જાગી છે તારા મિલનની પ્રભુ હસમુખ નરસિંહ લાલા પરિવાર અભિષેક માટે આવી જાય ગણપતરામ નવલચંદ નિકુલ જોશી ઉમેશ ઝવેરીલાલ માલુસ્વામી પરમાત્માના અભિષેક માટે પધારજો શાંતિલાલ પોપટ હરકચંદ મોકર તારા ધરમસિંહ ફેમિલી પાર્શ્વનાથ પરમાત્માના અભિષેક માટે પધારજો
ચાલો કળશ હાથમાં લેજો. 17મો અભિષેક નવોરથ સિદ્ધાર્થ ઉપાધ્યાય ચાલુ સાધુ છે. કપૂરનો અભિષેક કરવામાં આવે છે. શશિકર તુષાર નવોરથ ઉપાધ્યાય ચાલુ સાધુભ્યઃ શશિકર તુષાર ધવલા ઉજ્જવલ ગંધા સુદીર્ઘ જલ મિશ્રા કર્પૂરોદક ધારા સુમંત સુતાવત બિંબે કનક કરકનાલી મુક્ત ધારા વિરતિ મિલિત નિખિલ ગંધે કેલિક પૂર ભાગે અખિલ ભુવન શાંતે શાંતિ ધારા જિનેન્દ્ર જીનપતિ વર સુકે સ્નાપયે ક્રમશરસ પીઠે સ્નાપયે પીતરાગાર ઓમ રામ રીમ રૂમ રીમ રૂમ રહ પરમ અરહતે પરમેશ્વરાય ગંધ પુષ્પાદિ સમિશ્ર કર્પૂર સહિત જલેન સ્નાપયામિ તે સ્વાહા. આના પછી અભિષેક કરવા માટે સાથે બધા તો નિવેદિતા સુનેશી સંદીપ લોઢા પ્રતિશ વાળા વિરજભાઈ આજે જે કોઈ પણ હાજર હોય પધારજો. સાથે મારા દિલમાં રહ્યા છો આપ, મારા મનમાં ચાલે તારો જાપ. આપણે બધા જોડાઈએ. ચલો કૃપા છે બંને હાથની તાળીઓના તાલ સાથે શબ્દોમાં પણ જોડાઈએ. મારા દિલમાં રહ્યા છો આપ, કે મારા મનમાં ચાલે તારો જાપ. એક સાથે મારા દિલમાં રહ્યા છો આપ, કે મારા મનમાં ચાલે તારો જાપ. કે મારા મનના મયુર બની આવજો રે. મારા મનના મયુર બની આવજો રે. હું તો કાપડના પુષ્પે વધાવો, કે હું તો કાપડના પુષ્પે વધાવો. સંદીપભાઈ વિશાલભાઈ નીરજભાઈ કોરા કપડા વાળા જ ફક્ત પ્રભુજીનો અભિષેક કરજો. બાકીના પાછળ ઉભા રહેજો. ખાસ ખ્યાલ રાખજો. જેમનો થઈ ગયો એ બધા બહાર આવી જાઓ. ઓલામાં પાર્શ્વનાથ ભગવાન આ બાજુ આવે. બધા ભેગા બાકી હોય એકબીજાને હાથ લગાડીને આવી જજો. ત્યાં પાર્શ્વનાથ ભગવાનને પણ અભિષેક કરવાનો છે. ખાસ અંજન કરેલા પરમાત્માના અભિષેકનો લાભ લેજો. બધાને થોડું થોડું કળશમાં છેલ્લે પાણી આપજો. બધાના અભિષેકનો લાભ લેજો. 18 અભિષેક પૂર્ણ થયા બાદ તરત જ છાપ્રસ્તવમાં અભિષેકનું અનુષ્ઠાન ચાલુ થશે. તો દરેક ખાસ તેમાં પણ લાભ લેજો.
પોતાના કપડા દ્વારા વ્યક્તિને દરેકને એક એક પોતાનો પર્સનલ કળશથી અભિષેક કરવા મળશે, તો ખાસ તેમાં જોડાજો. ચાલો કળશ હાથમાં લેજો. નમો રજ સિદ્ધાચાર્ય પાદ્યાય સર્વસાધુભ્ય. છેલ્લો અભિષેક કળશ હાથમાં લેજો. કેસર ચંદન અને પુષ્પના ચૂર્ણથી પ્રભુજીનો અભિષેક કરવામાં, પાણી બનાવીને પ્રભુજીનો અભિષેક કરવામાં આવે છે. નમો રજ સિદ્ધાચાર્ય પાદ્યાય સર્વસાધુભ્ય. સૌરભ્યં કલશાર પંકજ રજો વિપીડિતે પુષ્કરે સીતે શીતકરાબદાત રુચિભી કાષ્ટિર સૌમિશ્રિતે શ્રીખંડ પ્રસવાશ્ચરેશ મધુરે નિત્યં પ્રતિષ્ઠૈવરે સૌરભ્યોદક સખ્ય સાર ચરણા દ્વતમ્યજે ભાવત. ઓમ રામ રીમ રૂમ જય ઓમ રહ પરમાનંદ પરમેશ્વરાય ગત પુષ્પાદિ સંમિશ્રમ કાશ્મીરી ચંદનાદિ સંકજલેન સ્થાપયામિ તે સ્વાહા. વેલજી પોપટ જાખરિયા પરિવાર આખો પરિવાર અત્રે પુષ્પાંજલિ માટે અને સક્રસ્તવની શરૂઆત માટે અહીંયા પધારજો. વેલજી પોપટ જાખરિયા પરિવાર
સમસ્ત પરિવારજનો. ભગવાનની દયાનો ભરપૂર છે ખજાનો ખજાનો ભગવાનની દયાનો ભરપૂર છે ખજાનો ભગવાનની દયાનો ભરપૂર છે ખજાનો ખૂટે નહીં કદાપી ખૂટે નહીં કદાપી એની પ્રીતનો ખજાનો ખૂટે નહીં કદાપી એની પ્રીતનો ખજાનો ભગવાનની દયાનો ભરપૂર છે ખજાનો ભગવાનની દયાનો ભરપૂર છે ખજાનો ઓ લેનાર હોય તેને આપે હજાર હાથે લેનાર હોય તેને આપે હજાર હાથે ખાલી ન જાય કોઈ ખાલી ન જાય કોઈ દાતાર છે મજાનો ખાલી ન જાય કોઈ દાતાર છે મજાનો ભગવાનની દયાનો ભરપૂર છે ખજાનો ભગવાનની દયાનો ભરપૂર છે ખજાનો પ્રભુજીને કુસુમાંજલિ અર્પણ કરવામાં આવે છે. કુસુમાંજલિ રૂપે હૃદયના ભાવથી દરેક જણ પોતાના હાથમાં જેમના હાથમાં પુષ્પ છે લાભાર્થી પરિવાર પુષ્પથી પૂજા કરશે. દરેક જણ પોતાના ભાવથી ભાવ પુષ્પથી પ્રભુજીને આપણે પૂજા કરશું. એટલે દરેક જણ પોતાના હાથમાં ખોબામાં પુષ્પ છે એવી મનથી વિચારણા કરી અને દરેક અહીંયા હોલમાં બેઠેલા દરેકે ખાસ કુસુમાંજલિનો લાભ લેવો. બે ખોબા ધરી અને પોતાના હાથમાં પોતાને મનગમતા પુષ્પ પ્રભુજીને ચડાવીએ છીએ એવું મનમાં ધારી અને પ્રભુજીની પૂજા કરવાની છે, ભાવ પૂજા કરવાની છે. તો દરેક ખાસ પોતાના હાથમાં કોઈ પણ મનગમતા પુષ્પ રોઝ છે, સેવંતી છે, ચમેલી છે, જે કોઈ પણ મનના ગમતા પુષ્પ હોય પ્રભુજીને અર્પણ કરવાના છે. તો ખાસ પોતે
ખોબો ધરી અને ખ્યાલ રાખજો. નમો રચિતાચાર્ય પાદ્યાય સર્વસાધુભ્યઃ નાના સુગંધિ પુષ્પોદ રચિતાચાર્ય કૃતનાદ ધૂપામોદ વિવિશ્રા પતદાત પુષ્પાંજલિ બિંબે ઓમ રામ રીમ રૂમ રેમ રોમ રહ પરમ અર્હતે પરમેશ્વરાય પુષ્પાંજલિ વિરચયામિ તે સ્વાહા. થાળી તુલસી મહાવીર સ્વામી ભગવાનની જય. વારાફરતી વારા બધા આગળ પુષ્પ ચડાવજો. હવે ત્યારબાદ સક્રસ્તવની શરૂઆત કરવામાં આવે છે. તો દરેક જણ ખાસ સક્રસ્તવ જેને અભિષેક કરવાના હોય અભિષેક કરે. બાકી આ મંત્રોચ્ચાર સાંભળવાથી આ મંત્ર ગર્ભિત મંત્રોચ્ચાર છે, બહુ ઘણાને સાંભળવા ઝડપથી ન મળે, પણ આ આપણા સંઘનું પુણ્યોદય છે. આ સક્રસ્તવનું મહાઅભિષેકનું આયોજન થયું, આપણે આ શ્લોક સાંભળવા મળશે. તો ખરેખર પોતાના કાનને સ્થિર કરી કોઈ પણ પિન ડ્રોપ સાયલેન્સ સાથે આ શ્લોક સાંભળવાના છે. તો દરેક ખાસ ખ્યાલ રાખજો. હવે અહીંયાથી સક્રસ્તવ માટે સંકલ્પનું વિધાન કરવામાં આવે છે. જે પદો આવે છે ને, ખરેખર પરમાત્માનું આહવાન કરવાના પદો છે. આપણને કોઈ આપણા નામથી બોલાવે ને, તો એક વખત આપણે આપણા નામ 5 જણા હોય ને એક નામના, તો પણ એ પાંચે બોલાવે, પાંચે જણા આવી જાય. એમાંથી કોઈ સ્પેસિફિક નામથી બોલાવે તો એ એક વ્યક્તિ જ આવે. પણ એક નામથી જો આપણે આવતા હોઈએ તો 233 નામથી આપણે પરમાત્માનું આહવાન કરવાનું છે. તો પરમાત્માની અહીંયા જે આવતીકાલે પ્રતિષ્ઠા થશે તે પહેલા પરમાત્માનું આ મૂર્તિમાં મૂર્તિ સ્વરૂપે અત્રે બિરાજમાન થાય એના માટે આ સક્રસ્તવ મહાઅભિષેકનું આયોજન છે. સક્રસ્તવ મહાઅભિષેકમાં જે અમુક પદો એવા આવે છે કે જે પરમાત્માની આપણને જે સપોર્ટ કરે છે એનું દ્રષ્ટાંત આપણને જો જાણીએ ને તો ખ્યાલ આવે. એક પદ છે નિર્ગ્રંથ પરમ બ્રહ્મ હૃદયાય. નિર્ગ્રંથ એટલે ગ્રંથિ વગરનું, પરમ બ્રહ્મ એટલે શુદ્ધ આત્માનું મારું હૃદય બનો. એવી પરમાત્માને આપણે પ્રાર્થના કરીએ કે તમે તો નિર્ગ્રંથ પરમ બ્રહ્મ હૃદયાય હૃદયને ધારણ કરનારા છો, પણ મારું પણ હૃદય નિર્ગ્રંથ પરમ બ્રહ્મ હૃદયાય જેવું બનો. પરમાત્માનો આ શબ્દનો જાપ 21 દિવસ સુધી 108 વખત કરવામાં આવે તો જે લોકોને બાયપાસની તકલીફ હોય, હમણાં જ નજીકના ટાઈમમાં બનેલો મુંબઈની ઘટના છે. ઇન્ડિયામાં મુંબઈમાં એક કોઈ સારા શ્રાવકને હાર્ટ બ્લોકેજ થયું, બાયપાસ કરવાનું હતું. ડોક્ટરે કીધું એકદમ ક્રિટિકલ પરિસ્થિતિ છે, બાયપાસ થયા પછી પણ બચશે નહીં. મહાત્માના સંપર્કમાં સાધર્મિક હતા શ્રાવક ને મહાત્મા તરફથી મંત્ર આપવામાં આવ્યો, ઓમ નમો હરતે નિર્ગ્રંથ પરમ બ્રહ્મ હૃદયાય નમઃ. આટલું 21 દિવસ સુધી કરવાનો. પણ અત્યારે તમે જ્યારે હોસ્પિટલમાં દાખલ છો તો તમારા માટે 3 દિવસનો ટાઈમ છે. 3 દિવસ જેટલી વખત થાય એટલી વખત આ જાપ કરજો. પરમાત્માની અસીમ કૃપાથી હું કોઈ વાત બનાવેલી નથી જાણતો. અત્યારના ટાઈમનો બનેલો 2022 નો દાખલો છે. 2022 ની સાલમાં બનેલો દાખલો હું કહું છું. નિર્ગ્રંથ પરમ હૃદયાય નમઃ આ જાપ કરી અને એ ભાઈને ડોક્ટર પણ કલ્પના ન કરી શકે. જે ગ્રંથિ જે વેન ઇન્ક્લોઝ થઈ ગઈ હતી એની બદલે ડિસ્ક્લોઝ કરી અને એમાંથી કુદરતી રીતે બધું વેન ક્લીન થઈ ગઈ અને જે બ્લોકેજ હતું એ પણ ક્લીન થઈ ગયું. આ કાળનો અત્યારનો દાખલો છે. એવી જ રીતે એક અવ્યયાય એક પદ છે. અવ્યયાય કોઈ પણ વ્યક્તિ આપણી સાથે છેતરપિંડી કરે, ભગવાન શું છે? અવ્યયાય છે. બધી વસ્તુથી અપરિગ્રહથી દૂર છે. અવ્યયાય એટલે કોઈ પણ વ્યક્તિએ આપણા સાથે છેતરપિંડી કરી. ઈ પણ દાખલો છે. ઇન્ડિયા
ભાઈની સાથે 50 લાખ રૂપિયા લેવડ દેવડ માટે 2 દિવસનું કહીને લઈ ગયા. 2 દિવસ પછી ભાઈ એના ઘરે ગયા કે ભાઈ મારા પૈસા લાવ. તો ઓલાએ કહી દીધું તું કોણ? તારું અને મારે કઈ વિવાદ જ નથી. એવી રીતે છેતરપિંડી કરી. ઓલાને ગુસ્સો તો આવ્યો પણ ગુસ્સો થોડો શાંત કરી અને ભાઈ જતા રહ્યા. શું શ્રાવક હતા એટલા માટે ગયા. ત્યારબાદ પરમાત્માનું ધ્યાન ધરતા એમને આ પદની થોડી ખ્યાલ હતું. 21 દિવસ સુધી 108 વખત, ફક્ત 108 વખત 21 દિવસ સુધી અવ્યયાય ઓમ નમો રતે અવ્યયાય નમઃ એટલા પદનો જાપ કર્યો. 18મા દિવસની ઘટના છે. 18મા દિવસે જે માણસ પૈસા લઈને ગયો હતો ને એ પૈસા પોતે કોઈ પણ રીતે એના પાસે પૈસા પૂરા થઈ ગયા હતા. 5 લાખ રૂપિયા પોતે લઈ એની સામેથી આવ્યો, પગે પડ્યો કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે, હું તારા માટે તને છેતરી ન શકું, પણ હવે અત્યારે મારા પાસે સ્થિતિ નથી, અત્યારે આ 5 લાખ રૂપિયા રાખ, બાકીના હું તને 6 મહિનાની અંદર કાંઈ પણ કરીને પૈસા આપી દઈશ. આ અત્યારનો બનેલો દાખલો છે, કોઈ બનાવેલી વાત નથી, બુકમાં લખેલો દાખલો છે. એટલે આવી રીતે આ બધા પદોથી છે ને આપણને ભગવાન કોઈ પણ રીતે સહાય કરે. માતા રીતે, પિતા રીતે, કોઈ ડોક્ટર તરીકે, કોઈ પણ રીતે, ભાઈ મિત્ર તરીકે, કોઈ સહાયક તરીકે ભગવાન આપણની ભક્તિમાં જોડે એના માટેના પદો છે. એટલે ખાસ પોતાના મનથી સાંભળજો. ચાલો. ખરેખર તમને કહું, આ સ્તોત્રની રચના છે ને, નોર્મલી બધા સ્તોત્ર છે ને પૃથ્વી લોક પર બનેલા છે, એટલે કે અર્થ પર. પણ આ જે સ્તોત્ર છે ને એની રચના ઇન્દ્રએ દેવલોકની અંદર કરી હતી. અને પરમાત્માની ભક્તિ એ લોકો જ્યારે કરે ને દેવલોકમાં, ત્યારે આ જ સ્તોત્ર દ્વારા એમાં પરમાત્માના અલગ અલગ ગુણની વાત છે. પરમાત્મા તમે આવા છો, તમે આવા છો, તમે આવા છો. બહુ સુંદર મજાનો સ્તોત્ર છે, બહુ ચમત્કારિક પણ છે. બસ આપણે બધાએ ભાવથી આ સ્તોત્ર દ્વારા પરમાત્માની ભક્તિ કરવાની છે, વંદન કરવાનું છે. નમો રત સિદ્ધાચાર ઉપાધ્યાય સર્વ સાધુ. આ સક્રસ્ત અભિષેકની શરૂઆત કરતા પહેલા આપણે જમણો હાથ ઉપર, ડાબો હાથ નીચે સંકલ્પનું વિધાન કરવાનું છે. સંકલ્પ હાથ આપણો હૃદય પાસે લેવો જોઈએ. આપણા મનની શુદ્ધિ, તનની શુદ્ધિ, દેહની શુદ્ધિ, કોઈ પણ પીડા હોય એનું નિરાકરણ થાય, ભગવાન આપને રસ્તો દેખાડે, આર્થિક, માનસિક, શારીરિક કોઈ પણ પીડા હોય એ દૂર થાય, આપણા અટકેલા કામ પૂરા થાય અને ભગવાન આપણા ઉપર એવી કૃપા વરસાવે, આપણો પરિવાર, આપણું કુળ સતત આગળ વધતું રહે અને આપણે ધર્મ ભાવના સાથે જો કોઈ ખાલી સાંસારિક માંગશો ને તો આ તમારું કદાચ કામ તો થઈ જશે, પણ જેટલી દીપેલું જોઈએ ને એટલું નહીં થાય. જેમ અત્યારે બધાને હોશ છે ને ભગવાન આવ્યા એનો, એવી જ રીતે પરમાત્માને આલંબનથી જે કંઈ પણ કામ થાય ને તો સાથે ધર્મ ક્રિયામાં પણ આગળ વધે. કોઈને સંકડાવવાની ભાવના હોય, કોઈને ચાતુર્માસ કરવાની, કરાવવાની, ઉદ્ધાન કરવાની, તે કોઈ પણ ધર્મ ક્રિયામાં આગળ વધવાની ભાવના હોય, સાધર્મિક ભક્તિના કાર્યો કરવાની, સાધુ સાધ્વીની વૈયાવચ કરવાની, કોઈ પણ એવી ભાવના હોય તો ખાસ પહેલા એ, પછી બાકીનું પોતાનું સંસારિક કાર્ય કરજો. જીવદયાના, અનુકંપાના અનેક કાર્યોમાં પણ સતત આગળ વધતા રહો એવી શુભ ભાવનાથી લેફ્ટ હેન્ડની ઉપર રાઈટ હેન્ડ મૂકવાનો, લેફ્ટ હેન્ડ એની ઉપર રાઈટ હેન્ડ અને આખી મુઠ્ઠી વાળી દેવાની. એકદમ જેટલી તમારી મુઠ્ઠી ટાઈટ એટલો તમારો સંકલ્પ ટાઈટ થશે. અને આપણા હાર્ટ પાસે, એટલે આપણું જ્યાં હૃદય છે ને ત્યાં આ રીતના સ્થિર કરી દેવાનું. અને મનની અંદર કંઈ પણ તમને જે ઈચ્છા થાય, નાનામાં નાનું સંકલ્પ પણ જો હું દેખાડું છું આવી રીતે, આ ઉપર સીધું નહીં, આવી રીતે, અને જેટલી મુઠ્ઠી ટાઈટ અહીંયા રાખજો, જેટલી મુઠ્ઠી ટાઈટ એટલો આપણો સંકલ્પ મજબૂત બનશે. ચલો, શુભ શરૂઆત થાય છે. સાથે અભિષેક. નમો હરિહંતાણ, નમો સિદ્ધાણ, નમો યરીણ, નમો વજ્રાયણ, નમો લોય સબ્બ સાહુના વેસો પંચન મુકાર સબ્બ પાવ પણાસન મંગળમ ચ સબ્બે સિંપડમ હવૈ મંગલમ વસગરમ પાસમ પાસમ મંદામિ કમગણમ કવિસર વિસનિના સમંગલ કલ્યાણ આવસમ વિસર પુનિગમંતમ કટ્ટે ધારે જોસ્યા મણવત સગહ રોગ મારી દત્ત જરા જંતિવ સમ ચિત્તાવ દુરે મંતો તુજ્જ પ્રણામો વિભો ફુલ હોય નરત્રિય સુરી જીવ પાવતી દુઃખ દોગચમ તો સમતે લદ્દ ચિંતામણી કૃપાય ભયે પાવતી ઉગીણમ જીવાય રમણમ
जिनचंद હવે શક્રસ્તવની શુભ શરૂઆત થાય શક્રસ્તવની શુભ શરૂઆત અહીંયાથી પરિવાર દ્વારા કરવામાં આવે છે. દરેકને એક એક કળશમાં પાણી આપવામાં આવશે. દરેક જણ પોતાનો અભિષેક કરી આ બાજુથી આવવાનું અને તેઓની બાજુથી નીકળવાનું રાખજો, એટલે દરેકને લાભ મળે. કોઈ જગ્યાએ ક્યાંય લાઈનમાં કચાશ ન થાય અને ક્યાંય અટકે નહીં. આ અભિષેક અખંડ ધારાએ ચાલુ રહે એવી આપણી ભાવના છે. તો દરેક જણ વારાફરતી અભિષેક કરી અને આગળ પધારજો તો બીજાને લાભ મળશે. અને ખાસ ખ્યાલ રાખજો, અભિષેક કરવા માટે કોરા કપડાં પહેરેલા હોય એ જ આ અભિષેકમાં જોડાઈ શકશે. એટલે દરેકે ખાસ ખ્યાલ રાખી દર વખતે સૂચના ના આપવી પડે, એટલે ખાસ કોરા કપડાં વાળા જ અભિષેક માટે પધારજો. લેફ્ટ સાઈડ થી આપણે લાઈનમાં આવીએ અને રાઈટ સાઈડ થી આપણે આમ નીકળી જઈશું. એવી રીતની વ્યવસ્થા રાખીએ. એમાં जयतु नित्यं श्री वीतराग जयतु नित्यं श्री शक्रेन्द्र जयतु नित्यं श्री परमोपकारी गुरुदेव जयतु नित्यं श्री शक्रेन्द्र जयतु श्री वर्धमान शक्रस्तव એટલે આપણે ઓમ નમો હતે જ્યારે જ્યારે આવે ત્યારે આપણે બધા સાથે એનું સ્મરણ કરશું. ચલો એક સાથે ઓમ નમો હતે. ચલો બધા સાથે હા ઓમ નમો હતે ભગવતે પરમાત્મને પરમ જ્યોતિષે પરમ પરમેષ્ઠિને परम योगिने परमेश्वराय तमसः परस्तात् सरोदितादित्यवर्णाय सम्मूलोन्मूलितानादि सकल क्लेशाय. चलो બધા સાથે ओम नमो हते ओम नमो हते भूर्भुवस्वस्त्रैनाद मौलिमन्दारमालर्चितग्रमाय सकल पुरुषार्थ योनि निर्वद्य विद्यापवर्तनैकवीराय नमः स्वस्ति स्वदा स्वाहा वषण्डथैकान्त शान्तमूर्ताय भवत भाविभूत भावावल भासिने कालपाशनाशिने सत्त्वरजस्तमो गुणातीताय अनन्तगुणाय वाङ्मनोगोचर चरित्राय पवित्राय करणकारणाय तरणकारणाय सात्विकदैवताय तात्विकजीविताय निर्ग्रन्थ परम ब्रह्म हृदयाय योगीन्द्र प्राणनाथाय त्रिभुवन भव्य गुण निग्रोत्सवाय विज्ञानानंद परब्रह्म कात्मसाम्य समाधाय हरिहर हिरण्यागर्भादि देवता परिकलित स्वरूपाय सम्यक् श्रद्धेयाय सम्यक् ध्येयाय सम्यक् शरण्याय सुसमाहित सम्यक् स्पृहणीयाय
ચલો જેમને મારો અવાજ પહોંચે છે ને એ બધા સાથે એટલીસ્ટ આ મંત્ર સાથે બોલીએ ઓમ નમોર હતે. ચલો બધા સાથે ઓમ નમોર હતે. એક સાથે હલો ઓમ નમોર હતે ભગવતે આદિ कराय तीर्थंकराय स्वयं संबुद्धाय पुरुषोत्तमाय पुरुषसिंहाय पुरुषवर पुंडरीकाय पुरुषवर गंधहस्तिने लोकोत्तमाय लोकनाथाय लोकहिताय लोकप्रतिपाय लोकप्रद्योतकारिणे अभयदाय दृष्टिदाय दृष्टिदाय मुक्तिदाय मार्गदाय बोधिदाय जीवदाय धर्मदाय शरणदाय धर्मदाय धर्मदेशकाय धर्मनायकाय धर्मसाधये धर्मवर चातुरंत चक्रवर्तिने व्यावृत्त छर्मने अप्रतिहत सम्यक् ज्ञान दर्शन सद्मने. ओम नमो हरे. चलो બધા સાથે ओम नमो हरे भगवते आदि कराय तीर्थंकराय स्वयं संबुद्धाय पुरुषोत्तमाय पुरुषसिंहाय पुरुषवर पुंडरीकाय पुरुषवर गंधहस्तिने लोकोत्तमाय लोकनाथाय लोकहिताय लोकप्रतिपाय लोकप्रद्योतकारिणे अभयदाय दृष्टिदाय ओम नमो हरे जीनाय जापकाय तीर्णाय तारकाय बुद्धाय बोधकाय मुक्ताय मोचकाय त्रिकालविदे पारंगताय कर्माष्टकनिषुधनाय अधीश्वराय शंभवे जगत्प्रभवे स्वयंभुवे जिनेश्वराय स्यात्पादवादिने सर्वाय सर्वज्ञाय सर्वदर्शिने सर्वतीर्थोपनिषदे सर्वपाषण्डमोचिने सर्वयज्ञफलात्मने सर्वज्ञकलात्मने सर्वयोगरहस्याय केवलिने देवादिदेवाय देवादिदेवाय देवाय
सुगताय तथागताय महाहंसाय हंसराजाय महासत्वाय 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 महाशिवाय महाबोधाय महामैत्राय सुनिश्चिताय विगतद्वन्द्वाय गुणादये लोकनाथाय जीत मारे बलाय जीत मारे बलाय जीत मारे बलाय ओम नमो हते ओम नमो हते ओम नमो हते ओम नमो हते नमो हते नमो हते नमो हते नमो हते सनातनाय उत्तम श्लोकाय मुकुंदाय गोविंदाय विष्णवे जिष्णवे अनंताय अच्युताय श्रीमतये विश्वरूपाय ऋषिकेशाय जगन्नाथाय भूर्भुवस्वः समुत्तराय मनंजराय कालंजराय ध्रुवाय अजाय अजयाय अचराय अजराय ध्रुवाय अजाय अजयाय अजराय अचलाय अव्ययाय 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 अचिन्त्याय असंख्याय आदिसंख्याय आदि संख्याय आदि केशवाय आदि शिवाय महाब्रह्मणे परम शिवाय एकानेकानंद स्वरूपिणे भावा भाव विवर्जिताय अस्ति नास्ति व्यतीताय पुण्य पाप विरहिताय सुख दुःख विविक्ताय व्यक्त व्यक्त स्वरूपाय अनादि मध्य निधनाय नमोस्तु मुक्तीश्वराय मुक्ति स्वरूपाय ओम नमो हते ओम नमो हते
निःसङ्गाय निःशङ्काय निर्मलाय निरद्वन्द्वाय निस्तरङ्गाय निरोर्मये निरामयाय निष्कलङ्काय परमदेवताय सदाशिवाय महादेवाय शंकराय महेश्वराय महाव्रतीने महायोगिने महात्मने पंचमुखाय मृत्युंजयाय अष्टमूर्तये भूतनाथाय 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 जगदानन्दाय जगदानन्दाय जगत्पितामहाय जगत्पितामहाय जगदीश्वराय जगदीश्वराय जगदानन्दाय जगदानन्दाय जगत्पितामहाय जगद्देवाधिदेवाय जगदीश्वराय जगदाधिकन्धाय जगद्भास्तवे जगत्कर्मसाक्षिणे जगच्चक्षुषे त्रैतनवे अमृतकराय शीतकराय ज्योतिश्चक्रचक्रिणे महाज्योतिर्दोदिताय महात्महापारे सुप्रतिष्ठिताय स्वयं कर्त्रे स्वयं हर्त्रे स्वयं पालकाय आत्मेश्वराय आत्मेश्वराय नमो विश्वात्मने नमो विश्वात्मने ॐ नमो हरे ॐ नमो हरे सर्वदेवमयाय सर्वध्यानमयाय सर्वज्ञानमयाय सर्वतेजोमयाय सर्वमन्त्रमयाय सर्वरहस्यमयाय सर्वभावाभावजीवा जीवेश्वराय अरहस्य रहस्याय अस्पृहस्पृहणीयाय अचिन्त्यचिन्तनीयाय अकामकामधेनवे असङ्कल्पितकल्पद्रुमाय
सर्वगताय सर्वगताय ॐ नमो हते ॐ नमो हते सर्वसमर्थाय सर्वप्रदाय सर्वहिताय सर्वाधिनाथाय कस्मैचन क्षेत्राय पात्राय तीर्थाय पावनाय पवित्राय अनुत्तराय उत्तराय योगाचार्याय संरक्षालनाय प्रवराय अग्रयाय वाचस्पतये मांगल्याय सर्वात्मनीनाय सर्वार्थाय अमृताय सदोदिताय ब्रह्मचारिणे 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 तु ब्रह्मचारिणे 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 ताईने दक्षिणीयाय निर्विकाराय व्रजऋषभनाराज मूर्तये तत्त्वदर्शिने पारदर्शिने परमदर्शिने निरुपम ज्ञान बल वीर्य तेज शक्तेश्वर्योमयाय आदिपुरुषाय आदिपरमेष्ठिने आदिमहेशाय आदिमहेशाय महाज्योति सत्वाय महाजीधनेश्वराय महामोहसंहारिणे महासत्वाय महाज्ञामहेन्द्राय महदयाय महाशान्ताय महायोगीन्द्राय अयोगिने महामहीयसे महाहंसाय हंसराजाय महासिद्धाय शिवमचल मरुजमनन्त मक्षय मव्यपाद मपुनरावृत्ति महानन्द महोदयम् सर्वदुःखक्षयं कैवल्यममृतम्